આપ સૌને નમસ્કાર. તારીખ 31/8/2025ના રોજ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા કચ્છ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટની જનરલ સભા રાખવામાં આવી હતી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના પ્રમુખ શ્રીમાન અબજીભાઈ કરમસિંહભાઈ ધોળુના અધ્યક્ષતામાં મળી હતી, જેમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં સમાજના સર્વ સભ્યો પધાર્યા હતા. સૌ પ્રથમ વડીલો તથા હોદ્દેદારોને મંચ ઉપર સ્થાન આપ્યા બાદ ગુરુવંદનાથી સભાની શુભ શરૂઆત કરવામાં આવી. સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સ્વર્ગવાસ રતનસિંહભાઈ લાલજીભાઈ વેલાણીના અવસાન થવા બદલ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ગત મીટિંગની મિનિટ્સ બુકનું વાંચન બાબુભાઈ રૂરાણીએ કર્યું હતું. સૌ સભ્યોએ હાથ ઊંચા કરી બહાલી આપી હતી. ગત 3 વર્ષની પ્રમુખ, મંત્રી અને કારોબારીની મુદત પૂરી થતાં સભા અધ્યક્ષે કારોબારી બરખાસ્ત કરી હતી અને નવી કારોબારીની વર્ણનની પ્રક્રિયા હાથ ધરી હતી. આપણે વરણી નથી કરવાની એવું વિચારીએ છીએ, અને એમાંથી જે કારોબારી એમાંથી 2 જણા એમાં જવાબદારી લે, એમાંથી પછી લગ્ન સમિતિમાં 2 જણા જવાબદારી લે, અને 1-2 જણા અહીંયા આપણો નખત્રાણાનો જો ઇવેન્ટ આપણો ચાલે છે એમાં પણ એમાંથી જ જવાબદારી લે, જેથી કરીને આપણે પ્રમુખ એક જ રહે, હોદ્દેદાર બધા એ જ રહે, પણ હોદ્દેદારને ખાલી કામની જવાબદારી અલગ અલગ ડિવાઈડ થઈ જાય. તો કામની વહેંચણી જે અત્યારે છે એ રીતે જ થાય, પણ ખાલી જે આપણે કેન્દ્ર પાકમાં વિચારેલા છે એની જગ્યાએ સિંગલ એક વહીવટ માટે આપણે આવું વિચારીએ છીએ, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી અને આજે આપણે જનરલ સભામાં આની બહાલી લેવાની છે. તો આજે આપ સૌના આ રીતે કરવામાં આગળ વિચારીએ છીએ, તો આપને કોઈને બહાલી દેવાની છે, એમાં આપનું કંઈ સોલ્યુશન હોય અથવા તો કંઈક આપનો વિચાર હોય તો અત્યારે કહી શકો. 2-3 વર્ષ જે સમાજે મને અહીંયા મૂક્યો અને 3 વર્ષ મેં મારું કાર્ય પૂરું કર્યો. ઓછું નહોતું એમાં કે જીવો તો હું સમાજ આગળ માફી માંગુ છું, અને ક્યાંય પણ ઉણપ થઈ હોય, કોઈને કાંઈ મેં ક્યાં પણ શબ્દ અસંત કે બોલાણો હોય તો આ સમાજ મારી આપે અને મને ક્ષમા કરી દે, એવી હું આપ સૌ પાસે વિનંતી કરું છું. હવે સમાજને જે યોગ લાગે છે એવા એક પ્રણતર સમાજ પોતે નીતિ કરે અને આગળનો વિકાસ ચાલુ કરે. જે મારા 3 વર્ષમાં જે મારું કામ અધૂરું હોય એ પૂરું હવે આવનાર ટ્રસ્ટના જે પણ પ્રમુખ થાય એની જવાબદારી છે, અને જેમ બને તેમ જલ્દીથી કામ પૂર્ણ થાય એવી હું આશા પણ રાખું. અસ્તુ. જય ગુરુદેવ. પ્રમુખ શ્રી હંસરાજભાઈ નિષ્કલંક ધામ નખત્રાણા. સમાજે જવાબદારી સોંપી અને હવે શું કામગીરી થઈ ગઈ એનો વિવાદ દેવાનું છે એ બરાબર છે. બાકી મેં આ કર્યું મેં આ કર્યું એ હવે સમાજે સોંપી હતી જવાબદારી, તો કરવા માટે જ સોંપી હતી, એટલે એ કાંઈ કર્યું હોય તો કાંઈ મોટું કામ નથી. પણ જે હે આપણા તમે જે મને આપણે જે વખતે 54 કોટી યજ્ઞ હતો તે વખતે મહારાજશ્રીની મુલાકાત માટે આપણે ટાઈમ લઈને ગયા હતા બધા, અને તે વખતે પણ આપણે બધી ચર્ચા થઈ અને મહારાજશ્રીએ પણ ત્યાંથી ટકોર કરી હતી કે આ 2-3 કામ છે કૌંડિના બીજા કે આજે વેલી તકે થઈ જાય. એમાં પહેલું જ કામ અમે દક્ષિણી બાઉન્ડ્રી જે વધારે 2014થી હાલતી હતી વિવાદિત એ કર્યું. એના પછી બીજા નાના મોટા જે કામો થતા રહ્યા, અને એક જે આપણું કામ છે મેન કે ગૌશાળા માટે આપણે જમીન લીધેલી હતી. હરિઓમ. આજે આપણા કચ્છ સમાજની જનરલ સભા, એમાં અમને કંઈ જવાબદારી કંઈ સોંપી એ આજે ખૂબ પરિપૂર્ણ છે. એમાં કંઈ વહીવટમાં અથવા કંઈક અમારી વાતમાં ક્યાંક ને ક્યાંક કોઈને આકરું લાગ્યું હશે તો હું ક્ષમા માગીશ. જે કંઈ થયું હોય એ આપણે ગુરુદ્વારાના આદેશ મુજબ કચ્છ સમાજ કેકેપીના આદેશ મુજબ
આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ, એ આપણો ધર્મ છે. એમાં કંઈક ચૂક થતી હોય ને ક્યાંક બે શબ્દ કહેવાના આવતું તો માફ નહીં. કારણ કે આપણું થડ છે 23 ગાદીપતિને 24માં આવ્યા, એ ગાદીને નમન કરતા આવ્યા છીએ આજ દિવસ સુધી. ને ગાદીનો જે કઈ આદેશ થાય એ આપણે ચુસ્તપણે પાલન કરતા આવ્યા છીએ અને હવે આપણે કરતા જશું ને કરતા આવ્યા છીએ. એમાં છતાં પણ ક્યાંક ને ક્યાંક આવી ખામી ક્યાંક ને ક્યાંક દેખાતી હોય તો એના માટે હું કડક શબ્દોમાં કહી દઈશ કે સમાજ છે એ અમારી માય બાપ છે. એમાં જે કઈ નિર્ણય આવ્યો એ ચુસ્તપણે આપણે પાલન કરવું, એ જ આપણો ધર્મ છે. અને અત્યારે 3 વર્ષમાં આપણે સૌ ભેગા થઈને આગળ વધારી અને હવે કારોબારી જે છે એ 3 વર્ષની કારોબારી રહે અને જે કારોબારી હોય એક ટ્રસ્ટી આમાં આવે દર 3 વર્ષે આખી બધી માળખું ચેન્જ થઈ જાય એ પ્રમાણે આગળ સારું સુધારો વહીવટ થાય એવું આપણે આગળ વિચારીએ અને આજે આપણે આગળ કાર્યવાહી માટે વધીએ એવી શુભેચ્છા. ત્યાંથી આપણે જાહેર કરશું તો હવે પછીનું સંચાલન આપણે અબજીભાઈને અધ્યક્ષ તરીકે અને યુવા સંઘના મહામંત્રી શ્રી લયેશભાઈ એમને વિનંતી કરશું કે આગળનું સંચાલન સંભાળશે. લયેશભાઈ. જે નવા મંત્રી આપણા યુવક સંઘના છે એ અત્યારે લયેશભાઈ જ્યાં સુધી નવા મંત્રી નક્કી થાય ત્યાં સુધી ચાર્જ સંભાળે. નવા મંત્રી જે નક્કી થાય અને આખી નવી ટીમ આવે ત્યારથી એટલે કામ શું બરાબર. જય ગુરુદેવ સર્વે સભ્યોને. આજના આ સભાના અધ્યક્ષ મહોદય અબજીભાઈ ધોળુ સાથે સર્વે ટ્રસ્ટીગણ અને સર્વે આમંત્રિત સભ્યો, હવે પછીના સંચાલન માટે જ્યારે મારી વાત આવી છે ત્યારે તો કહી દઉં કે આપણી જે કાલની જે કારોબારી સભા મળી હતી એનામાં જે કંઈ મનોમંથન કરવામાં આવ્યું છે એ મનોમંથનના અનુસંધાને આપની આજની જે નવી કારોબારીની જે આપણે વરણી કરવાની છે તો એ અધ્યક્ષ મહોદયને વિનંતી કરીશ કે આપણે એ કઈ લાઈન પર જો કે આપણે જે કાલે કરી હતું એ તારીખ ડિક્લેર કરવું કે સંચાલન આજથી જ આપણે નવી ફરી જાહેર સભા ધર્મસભાનું આપણે ઉદ્બોધન લેવું એ આપણે સમજીભાઈ આપણે વિનંતી કરશું કે આપણે કઈ પ્રમાણે લાઈન કરશું. આપણે આજે નવી જે કમિટીની વરણી કરી છે એમાં મારા મત પ્રમાણે અત્યારે આપણે પ્રમુખ મંત્રી અને ઉપપ્રમુખ કહેવાય કે 2-3 હોદ્દાને આપણે નવી મંજૂરી કરી અને પછી આપણે એમને ભેગા રાખી અને કમિટીની જો રચના થાય તો એને શું થાય કે કામ કરવાનું સુચારુ રહે. તો અત્યારે ખાલી આપણે પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી અને ખજાનચી 3 આ 4 આપણે જે હોદ્દેદાર છે એ 4 હોદ્દાની કોઈ નિમણૂક આપણે જાહેરાત કરીએ અને બાકીના પછી એ જે હોદ્દેદાર નક્કી થાય એ એને અનુકૂળ પ્રમાણે એને ભેગા બેસાડી અને વિસ્તાર વાઇઝ બધાને ન્યાય પણ મળે અને કામમાં જે સમય આપીએ કે એવા માણસ એ નામ સૂચન કરે પછી એમના નામ આપણે પછી આપણે તૈયાર કરીએ. તો એવું મારું અત્યારે મંતવ્ય છે અને એ આગળ વધીએ તો જે કમિટી નવી કામ કરવા માટે આવે છે જે હોદ્દેદાર એને પણ સુચારુ વહીવટ કરવા માટે અનુકૂળતા રહે. તો એમાં બધા અનુકૂળતા હોય તો ઉપરના 4 કામ થાય અત્યારે જાહેર કરી બાકીના પછી કમિટી બધી બનાવવા માટે એમને ભેગા રાખીને આગળ વધે. તો બધાની બહાર હોય તો આપણે એ રીતે નામ ખાલી 4 ઉપરના જાહેર કરી પછી આખી કમિટી ભેગા કરી. હા ચાલો. આપણે એનું નામ જાહેર કરીએ પછી બધાને અનુકૂળ લાગે એ કરવા તૈયાર હોય તો પછી આપણે એને બહાર તો આપણે એવું નહીં કે બીજા ઉમેદવારી કરે તો ઉમેદવારી કરે ને
આપણે સિલેક્શન કરીએ પછી એને અનુકૂળ ના હોય તો એ ના કે તો બરોબર. એટલે આવી રીતે 4 નામ અમે કાલ નક્કી કર્યા છે. એમાં એ લોકોને અમારી રીતે વાત થઈ ગઈ છે, પણ આજે આપ બધાની બહાલી પૂરતી આજ વાત છે તો આજ નામ જાહેર કરી. એમાં કોઈને બહાલીમાં તકલીફ ના હોય તો આજે આપણે એક એકનું નામ જાહેર કરશું અને આપને એના અનુસંધાને બહાલી આપવાની છે. તો આજે પહેલા પ્રમુખ તરીકે આપણે કાલ વાત થઈ છે ને આજે અમે નક્કી નામ કરેલું છે એ પ્રમાણે શિવજી કરમસિંહ ધોળુ, દુર્ગાપુર, હાલ અમદાવાદ. તો હવે એમાં બધાની બહાલી હાથ ઊંચા કરી તાળીથી વધાવી દો. અને બાપા બે અમે શિવજી બાપાને આપણે માનવે અહીંયા સ્ટેજ ઉપર. આપવાની. હા હા, ભલે. અને એક આવે તો વાંધો નતો. આવી જાઓ. કાલે જઈને સ્ટેજ ઉપર સ્થાન અપાવી દેવો. બરોબર સાહેબ? આવી જાઓ. પછી ઉપપ્રમુખ તરીકે અત્યાર સુધી સમાજમાં ખૂબ સેવા આપી છે અને આપણે બધા એના સાક્ષી છીએ સમાજ. તો એવા એક આપણા હાલમાં મહામંત્રીની જવાબદારી નિભાવતા હતા અને હવે આપણે એને અપડેટ કરી અને ઉપપ્રમુખ તરીકે એને જાહેર કરીએ છીએ જેઠાભાઈ કાનજીભાઈ શેખાણી. તો આપ સૌની આમાં જેઠાભાઈ વિશે પણ આપની માહિતી આપો. પછી આપણે મહામંત્રી તરીકે નામ આવ્યું છે. એમાં અંબાલાલ રાજા દેસલકર માવાણી. તો આપ સૌની સહમતિ તો એમને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. અને એ મહામંત્રી તરીકેનું પદ સ્વીકારે છે અને હવે મંત્રી તરીકે પણ એક નામ સૂચવ્યું છે આપણે સમાજ વતીથી. એ રતિલાલ કેસરા ગોરડ કલ્યાણપુર. એમનો નામ બધા બરોબર છે? તો હવે એ બધા માટે આપણે લાગીએ. આવી જાઓ. જાણીતી સેવા આપે બીજી. જય ગુરુદેવ બધાને. આપણે આટલા નામ આવ્યા બધા એને મંજૂરી મળી ગઈ બધી, પણ હવે એક નામ હજી ઘટે રહ્યું. કાલે પણ અમારી થોડી એવી ચર્ચા થઈ હતી સમિતિમાં કે આપણે ખજાનચીની એની શોધમાં આપણે હજી બાકી હતું, પણ કાલેની અમારી જે ચર્ચા છે એમાં અમે થોડું એવું નક્કી કરી રાખ્યું હતું કે અમારા ભુજવાળા ઈશ્વરભાઈ લેવાઈ ગોરાણી એના માટે અમે થોડુંક દ્રષ્ટ રાખ્યો હતો, નક્કી કર્યો હતો. પણ હવે આખી સમાજ જો બહારની દેતી હોય તો આપણે એને લઈ લઈએ એમ. જો આગામી 3 વર્ષ માટે નવી કારોબારી, જેમાં પ્રમુખ શ્રી શિવજીભાઈ કરમસિંહભાઈ ધોળુ અમદાવાદ દુર્ગાપુર નવાવાસ, ઉપપ્રમુખ જેઠાભાઈ કાનજીભાઈ શેંગાણી મહેરાવ, મહામંત્રી શ્રી અંબાલાલભાઈ રાજાભાઈ માવાણી દેસલ, મંત્રી શ્રી રતિલાલભાઈ કેસરાભાઈ ગોરાણી ભુજ, સહમંત્રી હરેશભાઈ વિશ્રમભાઈ પોકાર જીયાપર, ખજાનચી ઈશ્વરભાઈ માધવજીભાઈ ગોરાણી જનકપુર ભુજ. ત્યારબાદ 6 ઝોનના પ્રમુખ મંત્રી અને ઝોન કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. સમૂહ લગ્ન આયોજન સમિતિના ચેરમેન શ્રી હીરાલાલભાઈ ભીમાણી દેવપર, મહામંત્રી શ્રી મોહનભાઈ નાણભાઈ પારસિયા નાના અંગિયા, શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ સંચાલન સમિતિના ચેરમેન શ્રી જયંતિભાઈ લીંબાણી દેવપર, મહામંત્રી શ્રી કાંતિલાલ રવજીભાઈ છાભૈયા કોટડા જડોદર નામની જાહેરાત કરવામાં આવી હતી. સંચાલન સમિતિમાં ટોટલ 15 સભ્યોની સમિતિ બનેલ છે. અંતમાં
નવા વરેલા પ્રમુખશ્રી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે સૌ સમાજજનોએ મારા ઉપર વિશ્વાસ રાખી પ્રમુખ તરીકે મને જે સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ તમારો સૌનો આભાર. આપણે સૌ સાથે મળીને સમાજનો વિકાસ કરવાનો છે. સભાના અધ્યક્ષસ્થાન શ્રી અબજીભાઈ કરમસિંહભાઈ ધોળુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું સૌ ઝોનના બેલેન્સ રાખીને સભ્યો તથા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. એમાં કોઈને પણ કાંઈ ભૂલચૂક હોય થઈ હોય ને દરગુજર કરશો. અંતમાં સભાનું સંચાલન પ્રથમ મહામંત્રી શ્રી જેઠાભાઈ કાનજીભાઈ સેંગણીએ કર્યું હતું. ત્યારબાદ યુવા સંઘના મહામંત્રી શ્રી લહેરભાઈ ભગતે કર્યું હતું. હવે આપણે જોઈશું નવા વરાયેલા પ્રમુખ શ્રી શિવજીભાઈ કરમસિંહભાઈ ધોળુનું વક્તવ્ય. બોલો. કચ્છ કડવા પાટીદાર સત્સંગ સનાતન સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરી તો પ્રથમ તમારા ગોલ શું હશે, તમારા સ્વપ્ન શું હશે સમાજને આગળ લઈ જવા માટે? હા, એ સપના અમારા એમ હતા કે પહેલું તો હું એમ કહીશ કે મને આખી સમાજે જે મને એક પણ વિરોધ આવ્યા વગર મને જે આ નક્કી કર્યો છે કે અહીંયા તમે સમાજના પ્રમુખ બનો, તો ખરેખર એ સમાજ આખીને હું નતમસ્તક વંદન કરું છું. અને મારો એક જે અત્યારે જે ઉદ્દેશ છે એ કે આ જે આગળના કામો બાકી રહેલા છે અમુક જે તો એ કામને પૂરણ કરવાનો મારો ઉદ્દેશ છે. અને અમારી આ ટીમ જે નવી બની છે એને બધે સાથે રાખી વિશ્વાસમાં રાખી અને અમે સારું કામ કરશું અને બધાનો આશરો લઈને કરશું. અને વડીલો પણ જે કરી ગયા છે એ પણ એ સન્માનીય છે. વડીલોએ જે કર્યું છે એ સારું કર્યું છે. આ વડીલોએ બધું જે ઊભું કર્યું છે એ પણ એક વડીલોએ ધન્યવાદને પાત્ર છે. તો ને અમે પણ હવે જે પાછળ અમારે નવું સુકાન અમને મળ્યું છે તો અમે પણ સારી રીતે અમારી જવાબદારી નિભાવી અને સમાજનું કામ કરશું અને બધાને સંતોષકારક જવાબ સવાલે આપશું અને એકદમ વિશ્વાસથી અમે અમારું કામ કરશું એ જ પ્રાર્થના. સમાજમાં તમારી દ્રષ્ટિએ પ્રથમ કયો કાર્ય કરવા જોઈએ? સમાજની દ્રષ્ટિએ પ્રથમ કાર્ય અત્યારે મને એક નજરમાં આવે છે કે આ અહીંયા ખાલી જગ્યા પડી છે આપણી, ત્યાં મારી ગણતરી એવી છે કે કદાચ અમે ડોમ બનાવીએ. ડોમનું પહેલું જ અમે હાથમાં લેશું કામ. એટલે એ અહીંયા ડોમની થોડીક જરૂર છે અને મને અડખે પડખેથી એવા સંદેશ પણ મળ્યા છે કે પહેલું કામ આ કરવાનું છે એમ. સમાજમાં વિકાસ અને સંગઠન માટેનું કાર્ય તમે શું કરશો? સંગઠન માટેનું અમે સૌ સાથે મળીને અમે કરશું બધું એમ. ક્યાં પણ વાંધાવૃષ્ટિ હશે તો અમારી સોચ પ્રમાણે અમે ત્યાં ઘર જઈ અને જ્યાં કાંઈક પણ નહીં જેવા વાંધા હશે, અત્યારે વાંધા તો ક્યાં છે નહીં ખાસ, અમુક જગ્યાએ હશે વાંધા, તો અમે જાતે જઈ તેને વિશ્વાસમાં લઈ અને એવી વાંધા બધા અમે મટાડશું અને સારા કામ કરશું. ધન્યવાદ. મારું નામ માવાણી અંબાલાલ રાજાભાઈ, ગામ દેસલપર, તાલુકો ભુજ, કચ્છ. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સત્સંગ સમાજ જી તમને મહામંત્રીના પદ તરીકે નિમણૂક કર્યા જી. તો તમારું પ્રથમ કાર્ય શું હશે? આપણે સમાજે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને સર્વાનુમતે મને મહામંત્રીની જવાબદારી જે સોંપવામાં આવી છે, પ્રથમ તો હું એ મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સમાજ આથી પહેલાં આગળના જે પ્રમુખો અને મંત્રીઓએ સરસ મજાનું આ સમાજનું સંચાલન કર્યું છે, સુચારુ સંચાલન, એમાં કંઈક ખૂટતી કડી હશે એને આપણે સાથે મળી અને આ સમાજનો વિકાસ કેમ વહેલી તકે થાય, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે આપણે પૂરેપૂરું ધ્યાન આપી અને સમાજનો વિકાસની લાઈન કરીશું એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે.